આગળ વાત કરીએ જામનગરની તો જામનગરમાં ઇન્દિરા માર્ગના જલારામ નગરમાં ડિમોલિશન દરમિયાન ઘટના સ્થળે ગયેલા ભાજપ સાંસદ પૂનમબહેન માડમ નાળામાં ખાબક્યા છે। તેઓ નાળા પર કરેલા પ્લાસ્ટર પર ઊભા હતા। તે દરમિયાન જ અચાનક પ્લાસ્ટર તૂટી પડતા તેઓ નાળામાં ખાબક્યા હતા। નાળામાં પડતા જ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। ઇજાગ્રસ્ત હાલતમાં પૂનમબહેન માડમને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। તો ડિમોલિશનની કામગીરી બાબતે તેઓ પહોંચ્યા હતા અને જ્યાં પ્લાસ્ટર કરાયું હતું તે સ્થાન પર જ ઊભા રહેતા એ પ્લાસ્ટર તૂટી પડતા પૂનમબહેન માડમ નાળામાં ખાબકી ગયા હતા। જો કે તેમને ઈજાઓ પહોંચી છે ને તેમને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે મારા સંવાદદાતા ભરતજી। ભરત, જણાવો કે શું કોઈ ગંભીર ઈજા થવા પામી છે? સવારે મહાનગરપાલિકા દ્વારા જે જલારામ નગર ઝુંપડપટ્ટી છે ત્યાં 237 મકાનોનું ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી। ત્યારે જ્યાં સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કરી અને આ ડિમોલિશન રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યારબાદ પણ કોર્પોરેશને પોતાની કાર્યવાહી ચાલુ રાખી હતી। ત્યારે આજે સ્થાનિક લોકો છે તે સાંસદની ઓફિસે રજૂઆત માટે ગયા હતા। ત્યારબાદ સાંસદ પણ એ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને લોકોની રજૂઆત હતી કે તેઓને 2 થી 3 દિવસનો તેમનો સામાન છે તેમને કાઢવા માટે મુદત આપવામાં આવે, પરંતુ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન કાર્યવાહી ચાલુ રાખવામાં હતી। ત્યારે સાંસદ જે અધિકારી જે ડેપ્યુટી કમિશનર છે જે પંડ્યા છે તેમની સાથે વાતચીત કરી રહ્યા હતા। જ્યારે આ જે સ્થળ પર ઉભા હતા તે એક વરસાદી પાણીની નિકાલની કેનાલ છે, ત્યાં એક સીલિંગ બનાવેલી છે, તે સીલિંગ પર ઉભા હતા ત્યારે તે તૂટી હતી, જેના કારણે સાંસદ છે તે 10 થી 12 ફૂટ ઊંડી જે કેનાલ છે તેની અંદર ખાબક્યા હતા અને જેના કારણે તેને જે માથાના ભાગે અને જે ઈજા પહોંચી છે, લોહીલુહાણમાં તેને જામનગરની ખાનગી હોસ્પિટલ છે ત્યાં સારવાર માટે ખસેડવામાં આવે છે। હાલ તેમની સારવાર ચાલી રહી છે। જી બિલકુલ ભરત, આભાર।